નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવચેતન વિદ્યાલય હોમ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 24/6/2021. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જોયું સંખ્યા જ્ઞાનની અંદર પ્રાકૃતિક સંખ્યા ગણ n, પૂર્ણ સંખ્યાઓ w હોલ નંબર્સ, પૂર્ણાંક સંખ્યાઓ z, સમય સંખ્યાઓ q અને વાસ્તવિક સંખ્યાઓ r. આ ચાર સંખ્યા જૂથો વિશે આપણે જોયું. n, w, q, z અને r પાંચ સંખ્યા જૂથો વિશે આપણે જોયું. પ્રાકૃતિક સંખ્યામાં 1, 2, 3, 4 અનંત સુધી સંખ્યા રેખા પર તમે જુઓ તો ધન પૂર્ણાંક સંખ્યાઓ બધી જ આવી જાય એની અંદર. ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓની અંદર 0 થી ધન પૂર્ણાંક અનંત સુધી એની અંદર સમાવેશ થાય છે, એટલે કે 0, 1, 2, 3, 4, 5 અનંત સુધી. આ સંખ્યાઓની અંદર ઋણ સંખ્યા ઉમેરાય એટલે બની જાય ઋણ પૂર્ણાંક સંખ્યા ઉમેરાય એટલે બની જાય છે પૂર્ણાંક સંખ્યાઓ z, ઇન્ટીજર્સ. ત્યારબાદ આપણે અપૂર્ણાંક સંખ્યાઓ વિશે જોયું. અપૂર્ણાંક સંખ્યાઓના પ્રકાર જોયા આપણે. શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંકમાં આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ છીએ. ત્યારબાદ આપણે અપૂર્ણાંકનું દશાંશ સ્વરૂપ પણ આપણે જોયું. દશાંશ સ્વરૂપના મુખ્યત્વે બે પ્રકાર, શાંત દશાંશ સ્વરૂપ અને અનંત દશાંશ સ્વરૂપ. અનંત દશાંશ સ્વરૂપના પણ પાછા બે પ્રકાર, અનંત આવૃત અને અનંત અનાવૃત. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંખ્યાને તમે દશાંશ સ્વરૂપે દર્શાવી શકો અને એ સમય છે કે અસમય એ આપણે એની દશાંશ સ્વરૂપને આધારે નક્કી કરી શકીએ. જો કોઈ સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હોય અથવા અનંત આવૃત હોય તો એને આપણે સમય સંખ્યા કહીએ છીએ. અથવા બીજી ભાષામાં એમ કહેવાય કે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ હંમેશા શાંત અથવા તો અનંત આવૃત હોય છે. જ્યારે જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય તો એવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ. સમય અને અસમય ભેગી મળીને વાસ્તવિક સંખ્યાઓ મળે છે. સમય સંખ્યા કોને કહેવાય તે પણ આપણે જોઈ ગયા. જે સંખ્યાને આપણે p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ તે સંખ્યાને આપણે સમય સંખ્યા કહીએ છીએ. તો સમય સંખ્યાની અંદર બધી જ સંખ્યાઓનો સમાવેશ થઈ જાય. પ્રાકૃતિક સંખ્યાને પણ તમે સમય સંખ્યા કહી શકો, પૂર્ણ સંખ્યાને પણ તમે સમય સંખ્યા કહી શકો અને અપૂર્ણાંક સંખ્યાને પણ તમે પૂર્ણાંક સંખ્યાને પણ તમે સમય કહી શકો અને અપૂર્ણાંક સંખ્યાને પણ તમે સમય કહી શકો. કારણ કે બધી જ સંખ્યાઓને આપણે p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. તો કોને સમય નથી કહેવાતું? તો જેને આપણે p/q સ્વરૂપમાં દર્શાવી શકતા નથી એને આપણે અસમય કહીએ છીએ. ઉદાહરણ તરીકે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, પાઈ આ બધી અસમય સંખ્યાઓ છે. અથવા તો 0.0, 1, 0, 2, 3, 5, 0, 7, 8 અહીંયા કોઈ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી, એટલે કે અનંત અનાવૃત છે અને એટલા માટે એને આપણે અસમય સંખ્યા કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ એકદમ શોર્ટની અંદર આપણે અત્યાર સુધી જેટલું શીખ્યા છે એના વિશે આપણે વાત કરી. અપૂર્ણાંક સંખ્યાઓનું સ્વરૂપ ખાસ આપણે ધ્યાનમાં રાખવું પડે. શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ કોને કહેવાય? તો જેમાં અંશ નાનો હોય તેને શુદ્ધ કહેવાય. અશુદ્ધ કોને કહેવાય? તો જેમાં અંશ મોટો હોય તેને અશુદ્ધ કહેવાય. અશુદ્ધ અપૂર્ણાંકને આપણે ભાગાકાર દ્વારા એને ભાગાકાર કરીએ અને ત્યારબાદ આપણે મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. આ બધું જ આપણે અત્યાર સુધી જોઈ ગયા છીએ અને આશા રાખું કે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને એમાં સમજ પડી હશે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ હવે આપણે આગળ વધીશું. તો સંખ્યા જ્ઞાનમાં કેટલીક પ્રાઇમરી બાબતો જે આપણા માટે જાણવી જરૂરી છે એમાં એક છે વિરોધી સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે વિરોધી સંખ્યા કોને કહેવાય? તો વિરોધી સંખ્યા કોને કહેવાય? જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય. જે બે સંખ્યાઓનો સરવાળો તમે સાથે સાથે લખી શકો શૂન્ય થાય તે બે સંખ્યાઓને વિરોધી સંખ્યા કહેવાય. વિદ્યાર્થી મિત્રો, બે સંખ્યાને વિરોધી સંખ્યા ક્યારે કહેવાય? તો જેનો સરવાળો શૂન્ય થાય. ઉદાહરણ તરીકે તમને ઉદાહરણ તો -1 વત્તા 1, -1 વત્તા 1 કરો તો -1 પ્લસ 1 ઉડી જાય એટલે શૂન્ય થશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો -1 અને 1 વિરોધી સંખ્યા કહેવાય. બીજું એક ઉદાહરણ જોઈશું વિદ્યાર્થી મિત્રો. 1/3 વત્તા -1/3
બંને સરખી જ સંખ્યાઓ છે, માત્ર એક ધન છે અને બીજી ઋણ છે, તો આ બંનેનો સરવાળો કેટલો થાય તો કે 0 થાય. તો 1/2 અને -1/2 વિરોધી સંખ્યા કહેવાય. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે વિરોધી સંખ્યા કોને કહેવાય. જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તે બે સંખ્યાને આપણે વિરોધી સંખ્યા કહીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, વ્યસ્ત સંખ્યા કોને કહીશું આપણે? વ્યસ્ત સંખ્યા કોને કહીશું આપણે? તો જે બે સંખ્યાઓ વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તે બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય છે. વિરોધી કોને કહેવાય? તો સરવાળો 0 થાય, બે સંખ્યાઓનો સરવાળો 0 થાય તો વિરોધી સંખ્યા કહેવાય, અને બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તો એને આપણે એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો, 4/3 ગુણ્યા 3/4 આ બેનો ગુણાકાર કરીએ તો આ 3 અને આ 3 ઉડી જાય, આ 4 અને આ 4 ઉડી જાય, એટલે કેટલા બચશે? 1 બચશે. 3 ગુણ્યા 1/3 કરીએ તો 3 3 ઉડી જાય, કેટલા બચશે? 1 બચશે. તો અહીં આપણે એમ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે 4/3 ની વિરોધી વ્યસ્ત સંખ્યા 3/4 છે અને 3/4 ની વ્યસ્ત સંખ્યા 4/3 છે, એટલે કે બંને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે. એ જ પ્રમાણે 3 ની વ્યસ્ત સંખ્યા 1/3 છે અને 1/3 ની વ્યસ્ત સંખ્યા 3 છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે જોઈશું સરવાળા વિશેની તટસ્થ સંખ્યા. સરવાળા વિશેની તટસ્થ સંખ્યા કોને કહેવાય? તો સરવાળા વિશેની તટસ્થ સંખ્યા 0 છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંખ્યામાં તમે જાણો છો, કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરીએ તો એ સંખ્યાની જે કિંમત છે તે કિંમતમાં કોઈ ફરક પડતો નથી, એના મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી. કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરાય કે બાદ થાય તો એની જે મૂળ કિંમત છે એમાં કોઈ ફેર પડતો નથી, કોઈ ફરક પડતો નથી, અને એટલા માટે સરવાળા વિશેની તટસ્થ સંખ્યા 0 કહેવાય. જેમ કે -1 માં આપણે 0 ઉમેરીએ તો જવાબ 1 જ આવે છે. માફ કરજો, -1 આવશે. અને વિદ્યાર્થી મિત્રો, હંમેશા એક વસ્તુ યાદ રાખો કે તમે જ્યારે પણ ઋણ સંખ્યા લખો ને તો કૌંસમાં લખો. હંમેશા ઋણ સંખ્યાને કૌંસમાં લખો, જેથી કરીને તમે ઘણી બધી ગણતરીની જે મુશ્કેલીઓ છે તે મુશ્કેલીઓથી બચી શકશો. હંમેશા ઋણ સંખ્યાઓને કૌંસમાં લખો. -1 માં આપણે 0 ઉમેરીએ છીએ, -1 આવે છે. 1 માં 0 ઉમેરીએ 1 જ આવે છે, એટલે કે મૂળ કિંમત 1 છે, 1 માં કોઈ ફરક પડતો નથી. 3/2 પર 0 ઉમેર્યું, 3/2 આવે છે. -7/5 માં 0 ઉમેરીએ છીએ, -7/5 જ આવે છે. -3 માંથી 0 બાદ કરીએ છીએ તો પણ -3 જ આવે છે, અને 7 માંથી 0 બાદ કરીએ તો પણ 7 જ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરીએ તો એ 0 બાદ કરીએ તો એની મૂળ કિંમતમાં, એટલે કે મૂળ સંખ્યામાં કોઈ ફરક પડતો નથી. એક પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા 1 છે. તો ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા, જેવી રીતે આપણે સરવાળા વિશેની તટસ્થ સંખ્યા 0 છે એમ કીધું, એવી રીતે ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા 1 છે. જેમ બે સંખ્યાઓનો સરવાળો કે બાદબાકી કરતા જવાબ એની એક સંખ્યા મળે તો તે સંખ્યાને આપણે સરવાળા વિશેની તટસ્થ સંખ્યા કહીશું, તો એ 0 આવે છે. એ જ પ્રમાણે બે સંખ્યાઓનો ગુણાકાર કરીએ અને જવાબ આપણને 1 મળે છે. માફ કરજો, બે સંખ્યાઓનો ગુણાકાર કરીએ અને એ જે જવાબ છે કોઈ પણ સંખ્યાને આપણે 1 વડે ગુણીએ, કોઈ પણ સંખ્યાને આપણે 1 વડે ગુણીએ અને જવાબ આપણને મળે છે મૂળ સંખ્યા, તો એટલા માટે 1 ને આપણે કહીશું ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, સરવાળા વિશેની તટસ્થ સંખ્યા 0 છે અને ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા 1 છે. આ હંમેશા યાદ રાખજો. કોઈ પણ સંખ્યાને તમે 1 સાથે ગુણો એટલે જવાબ એની એ જ સંખ્યા આવે છે. 3 ગુણ્યા 1 3, -3 ગુણ્યા 1 -3, 7/3 ગુણ્યા 1 7/3, 3 ગુણ્યા 1/7 ગુણ્યા 1 બરાબર 3 ગુણ્યા 1/7.
તો આમ ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા 1 છે. વિદ્યાર્થી મિત્રો, બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ આ પણ તમે આગલા ધોરણમાં શીખી ગયા છો. હવે બે સમય સંખ્યાઓ, સમય સંખ્યા કોને કહેવાય એ તો આપણે આગળના ક્લાસમાં જોઈ ગયા છીએ. તમે એના વિશે સારી રીતે માહિતગાર છો. ઉદાહરણ તરીકે સમય સંખ્યા કોને કહેવાય? પહેલાં તો કે જે સંખ્યાને આપણે p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકીએ તેને તમે સમય સંખ્યા કહી શકો. તો હવે સવાલ એ છે કે એકને તમે સમય સંખ્યા કહેશો? તો આપણે તો આગળ જોઈ ગયા કે એક તો પ્રાકૃતિક સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, એક પ્રાકૃતિક સંખ્યા પણ કહેવાય, એકને પૂર્ણ સંખ્યા પણ કહેવાય, એકને એકને પૂર્ણાંક સંખ્યા પણ કહેવાય અને એકને સમય સંખ્યા પણ કહેવાય. -1 ને પ્રાકૃતિક સંખ્યા નહીં કહેવાય. -1 એ પૂર્ણાંક સંખ્યા છે. 1 પૂર્ણાંક પણ છે, પ્રાકૃતિક પણ છે અને પૂર્ણ પણ છે અને સમય પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબતને આપણે ધ્યાનમાં રાખવાની. બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ. તો વાત કરીએ આપણે કે એક સમય છે કે અસમય છે. તો વિદ્યાર્થી મિત્રો, એક સમય છે. એ જ પ્રમાણે શું? કારણ કે એકને આપણે આ રીતે દર્શાવી શકીએ, 1/1 કરીએ તો 1 જ કહેવાય. તો આને આપણે p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકીએ. એટલા માટે આ સંખ્યા જે છે એ સમય સંખ્યા કહેવાય. એ જ પ્રમાણે શૂન્ય, તો શૂન્યને પણ આપણે 1 વડે ભાગીએ તો શૂન્ય જ કહેવાય. એટલે શૂન્યને પણ આપણે p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ, જ્યાં p પૂર્ણાંક સંખ્યા છે અને q જે છે તે પ્રાકૃતિક સંખ્યા છે. એ આપણે આગળ વ્યાખ્યામાં જોયું. એટલે કે અંશ જે છે તે પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય કોઈ પણ હોઈ શકે, અને છેદ જે છે તે પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ. એ આપણે આગળ જોઈ ગયા છીએ. તો આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. હવે બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા. હું અહીંયા બે સમય સંખ્યા લખું છું, 1/3 અને 2/5. વિદ્યાર્થી મિત્રો, આ બે સમય સંખ્યાઓ છે. હવે આ બે સમય સંખ્યાઓ વચ્ચે કેટલી સમય સંખ્યા હોઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો, અસંખ્ય સમય સંખ્યા હોઈ શકે. બે સમય સંખ્યાઓની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ હોઈ શકે. સંખ્યા રેખા ઉપર આ સંખ્યા રેખા દોરેલી હોય અને એની ઉપર એક 2/3 આપેલું હોય અને બીજી 3/5 આપેલું હોય, તો એ બંને વચ્ચે કેટલી સમય સંખ્યા હોઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો, અસંખ્ય સમય સંખ્યા હોઈ શકે, અનંત સમય સંખ્યાઓ હોઈ શકે. હવે સવાલ એ છે કે આપણે કેટલી સંખ્યા મેળવી શકીએ? આપણે પણ અનંત મેળવી શકીએ. તમારા પાઠ્યપુસ્તકની અંદર, પ્રાથમિકની અંદર એક મેથડ આવતી કે જેની અંદર બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા શોધવા માટે આ સંખ્યાને આપણે a ધારી લઈએ અને આપણે b ધારી લઈએ અને સૂત્ર આવતું a + b ભાગ્યા 2 કરીએ એટલે આ બે વચ્ચેની એક સમય સંખ્યા મળે. અને એ સમય સંખ્યા મળે ત્યારબાદ એનું આપણે છેલ્લી સમય સંખ્યા સાથે ફરી પાછો આ સૂત્ર પ્રમાણે ગણતરી કરીએ એટલે બીજી સમય સંખ્યા મળે. હવે મિત્રો, આજે હું તમને એક એવી રીત બતાવીશ કે તમે આમાં ગણતરીમાં બહુ તકલીફ પડતી હતી તમને બધાને, મને ખબર છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એ છે કે બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ આપણે શોધવાની છે. રીત ગમે તે હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, અગત્યનું એ છે કે બંને વચ્ચે કઈ કઈ સમય સંખ્યાઓ છે. અગત્યનો જવાબ સાચો હોવો જોઈએ. રીત તો કોઈ પણ હોઈ શકે. તમારે સુરત જવું હોય તો મોરા થઈને પણ જઈ શકો અને LNT થઈને પણ તમે જઈ શકો, એવું છે. એટલે રીત તો ઘણી બધી હોઈ શકે, પણ કઈ રીત હોવી જોઈએ? તો જે તમને સમજ પડે તેવી રીત હોવી જોઈએ. તો આ જે રીત તમે શીખ્યા હતા એમાં પણ ગણતરી થોડી અટપટી હતી અને એટલા માટે તમને થોડી મુશ્કેલીઓ થતી હતી. આજે હું તમને એક એવી રીત બતાવીશ કે ખૂબ જ સરળતાથી તમે બંને વચ્ચેની જે સમય સંખ્યાઓ છે એ સમય સંખ્યાઓ શોધી શકો. જેમ કે 1/3 અને 2/5. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણે શું કરવાનું? તો એના છેદ સરખા કરી દેવાના. હવે છેદ કેવી રીતે સરખા કરી શકો તમે? તો એના માટે તમારે શું કરવું પડે? તો તમે જાણો છો લસા લેવો પડે વિદ્યાર્થી મિત્રો. તો છેદ જે છે, પહેલી સંખ્યા 1/3, એમાં છેદ છે 3 અને 2/5
5 તો બંનેનો આપણે લસા લઈએ 3 અને 5 નો લસા લઈશું આપણે લસા લેતા તમને આવડે છે તમે પ્રાથમિકમાં શીખી ગયા છો પેલા 3 વડે ભાગ ચલાવીએ 3 * 3 અહીંયા ભાગ નથી કરતા એટલે 5 જ આપીશું હવે 5 વડે ભાગ ચલાવીએ 5 * 5 જ્યાં સુધી બધામાં એક શેષ ન હોય ત્યાં સુધી આપણે ભાગ ચલાવતા રહીશું બધાને એક આવી ગયો હવે આનો ગુણાકાર કરીએ 3 * 5 કરીએ 15 આવે તો લસા વિદ્યાર્થી મિત્રો આવે છે 15 3 * 5 કર્યું એટલે 15 આવ્યું તો લસા મળ્યો આપણને 15 હવે આ જે લસા આવ્યો એટલું અહીંયા છેદમાં આપણે લાવીશું તો છેદમાં 15 લાવવા માટે આ 3 ને આપણે કેટલા વડે ગુણીએ તો છેદમાં 15 આવે તો સ્વાભાવિક છે મિત્રો 3 * 5 15 છેદમાં જેટલી સંખ્યા વડે ગુણીએ એટલી સંખ્યા વડે અંશમાં ગણીશું એ જ પ્રમાણે અહીંયા બીજી સંખ્યા 2 પંચમાંશ છે એમાં છેદમાં 5 છે 15 લાવવા માટે આપણે એને 3 વડે ગુણીશું છેદને 3 વડે ગુણીશું તો અંશને પણ 3 વડે ગુણીશું હંમેશા યાદ રાખજો છેદ અને અંશને સમાન સંખ્યા વડે આપણે ગુણાકાર કરીશું તો અહીંયા 1/3 છે એને આપણે 5/15 પણ લખી શકીએ વિદ્યાર્થી મિત્રો 1/3 જ છે એની જ કિંમત છે એ આપણે 5/15 વચ્ચે વડે આપણે દર્શાવી શકીએ એ જ પ્રમાણે 2 પંચમાંશને આપણે 6/15 વડે દર્શાવી શકીએ વિદ્યાર્થી મિત્રો 5/15 નું અતિ સંક્ષિપ્ત રૂપ 1/3 થશે અને 6/15 નું અતિ સંક્ષિપ્ત રૂપ 2/5 થશે વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણો મૂળ પ્રશ્ન છે બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ આપણે શોધવાની છે તો અહીં વિદ્યાર્થી મિત્રો 5/15 1/3 છે ને આપણે લખ્યું 5/15 અને 2 પંચમાંશ છે ઇક્વિવેલન્ટ વેલ્યુ કહેવાય બરાબર છે અંગ્રેજીમાં ઇક્વિવેલન્ટ વેલ્યુ કહેવાય 1/3 ની ઇક્વિવેલન્ટ વેલ્યુ છે 5/15 અને 2 પંચમાંશની ઇક્વિવેલન્ટ વેલ્યુ છે 6/15 હવે વિદ્યાર્થી મિત્રો આ 5/15 હવે આપણી પાસે જે સંખ્યા આવી એક આવી 5/15 અને બીજી આવી આપણને 6/15 હવે વિદ્યાર્થી મિત્રો 5 ઉપર છે અંશમાં 5 અને છેદ બંનેના સરખા છે અંશમાં છે 5 છેદમાં છે 6 હવે 5 અને 6 વચ્ચે કોઈ સંખ્યા આવતી નથી હવે આપણે ધારો કે પ્રશ્ન પૂછે કે વચ્ચે બંને વચ્ચેની 3 સમય સંખ્યાઓ મને જોઈએ છે કેટલી સમય સંખ્યાઓ જોઈએ છે 3 તો વિદ્યાર્થી મિત્રો હું આ 5 ને બંનેને આપણે અંશ અને છેદને હું 3 વડે ગુણી કરું તો અહીંયા થશે 5 તરીક 15 ના છેદમાં 15 તરીક 45 અને અહીંયા થશે 6 તરીક 18 ના છેદમાં 15 તરીક 45 હવે વિદ્યાર્થી મિત્રો 15 અને 18 વચ્ચે કઈ સંખ્યા આવે તો 16 17 બે જ સંખ્યાઓ આવે બરાબર તો એક કામ કરીએ આપણે 3 વડે નહીં આપણે એને ગુણીએ 4 વડે ગુણીએ તો થશે 5 ચોક 20 અંશ અને છેદ બંનેને સરખી સંખ્યા વડે ગુણવાનું 15 ચોક 60 અને અહીંયા થશે 6 ચોક 24 અને 15 ચોક 60 હવે વિદ્યાર્થી મિત્રો જુઓ 20/60 અને 24/60 હવે એ બે વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવે તો 20/20 અને 24 ની વચ્ચે 21/60 22/60 અને 23/60 તો આ રીતે આપણને 3 સમય સંખ્યાઓ મળી તો 1/3 અને 2 પંચમાંશ વચ્ચેની સમય સંખ્યાઓ 21/60 22/60 23/60 આ 3 સમય સંખ્યાઓ મળી છે આવી જ રીતે મને કોઈ એમ કહે કે 4 સંખ્યાઓ જોઈએ છે તો હું આ 5 વડે ગુણી નાખીશ અંશ અને છેદ બંનેને 5 વડે ગુણી નાખીશ તો મને 4 સંખ્યાઓ મળી રહેશે મિત્રો એક બીજું ઉદાહરણ આપણે જોઈશું જેના દ્વારા બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ વિશે આપણે અભ્યાસ કરીશું તો 7/2 અને 3/5 વચ્ચેની 4 સમય સંખ્યા શોધો તો વિદ્યાર્થી મિત્રો 7/2 છે તો 7/2 અને 3/5 એની ઇક્વિવેલન્ટ વેલ્યુ આપણે લઈશું એટલે કે સમસમય સંખ્યા આપણે શોધીશું તો 7/2 ની સમસમય સંખ્યા શોધવા માટે આપણે એને અંશ અને છેદને સમાન સંખ્યા વડે ગુણાકાર કરીશું સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો બંનેનો છેદ સરખો કરવા માટે આપણે
લસા લઈશું તો 2 અને 5 નો લસા શોધીએ તો 2 અને 5 નો લસા થાય છે 10. હવે છેદમાં 10 લાવવા માટે 7/2 ને આપણે 5 વડે ગુણીશું. 2 પંચા 10 થાય એટલા માટે 5 વડે ગુણીશું. અંશ અને છેદ બંનેને 5 વડે ગુણીશું એટલે 7 પંચા 35, 35 ના છેદમાં 10. એ જ પ્રમાણે 3/5 ના છેદમાં 10 લાવવા માટે એને આપણે 2 વડે ગુણીએ તો 5 નું 10 થાય એટલે અંશ અને છેદ બંનેને આપણે 2 વડે ગુણવું પડે તો 3 નું 6 એટલે કે 6 ના છેદમાં 10 થાય. વિદ્યાર્થી મિત્રો, તો આમ 7/2 ની સમસમય સંખ્યા 35 ના છેદમાં 10 છે એટલે કે બંનેની વેલ્યુ સરખી છે અને 3/5 ની સમસમય સંખ્યા 6 ના છેદમાં 10 છે અને તેથી 3/5 અને 7/2 વચ્ચેની સમય સંખ્યાઓ કઈ ગઈ આવે તો 6 અને 35 ની વચ્ચે 7, 8, 9, 10, 11, 34 સુધી સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો 7 ના છેદમાં 10, 7 ના છેદમાં 10, 9 ના છેદમાં 10, 10 ના છેદમાં 10, 11 ના છેદમાં 10, 12 ના છેદમાં 10, 13 ના છેદમાં 34 ના છેદમાં 10. તો આમાંથી કોઈ પણ 4 સંખ્યા તમે લઈ શકો. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું કે આજનું જે આપણું સેશન છે, આજનો જે આપણો વર્ગ છે એની અંદર જે કંઈ પણ બાબતો આપણે સમજાવવામાં આવી છે એ તમને સમજ પડી હશે. ન સમજ પડી હોય તો મારો સંપર્ક કરો. ચોક્કસથી હું તમને સમજાવીશ એ બાબતોની અંદર જે બાબતમાં તમને સમજ ન પડી હોય, પરંતુ ચોક્કસ મુદ્દા સાથે કે તમને આ મુદ્દામાં સમજ નથી પડી, આ ટોપિકમાં સમજ નથી પડી, આ વસ્તુની અંદર સમજ એ તમારે મને જાણ કરવી પડશે. તો જરૂરથી તમે મને કહેજો. આ સાથે થોડું ગૃહ કાર્ય પણ હું તમને આપું છું અને એ તમારી નોટની અંદર વિદ્યાર્થી મિત્રો આજે જે સમગ્ર તાસ દરમિયાન આખું જે બોર્ડ પર જે કાર્ય થયું છે એ તમારી નોટની અંદર ઉતારવાનું છે અને સાથે સાથે હું અહીં જે ગૃહ કાર્ય આપું છું એ ગૃહ કાર્ય તમારે કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં બોર્ડ પર 15 સવાલ લખેલા છે ગૃહ કાર્ય માટે. તો આજે ગૃહ કાર્યની અંદર આ 15 સવાલ તમે નોટમાં લખીને એના ફોટા પાડીને વોટ્સએપ પર મને મોકલવાના છે આવતીકાલે સવારે 10 વાગ્યા સુધીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો આજનો તાસ અહીં પૂર્ણ થાય છે. આપ સૌ વિદ્યાર્થી મિત્રો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.